આપણે આ ધોઈ નાખ્યા હે આ બાજુ વર્ગણી ફેરી દીધી હે ને હેલો મિત્રો કેમ છો બધા મજામાં દોસ્તો ને બધાને જય માતાજી જય મેળમાં આજના મારા નવા બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે। સરસ મજાની સવાર પડી ગઈ છે અને કરી દીધો આપણે બ્લોગ સ્ટાર્ટ। હમણાંથી લગભગ 6-7 દિવસથી બ્લોગ નથી બનાવ્યો અને આજ પાછો બનાવ્યો છે કારણ કે મારી તબિયત થોડીક બગડી ગઈ હતી એટલે બ્લોગ નહોતો બનાવતો। અને આ છેલ્લે શિયાળાના થોડોક 15 દિવસ બાકી રહ્યા ટાઈટ એક પડે છે જબ્બર જોરદાર। અને આ બાજુ જો રીધું શું કરે? ગુડ મોર્નિંગ કેતો, જય માતાજી કેતો। રીધું જાગી જાય મારા હારવારની વહેલા 5 વાગ્યાના જાગી। અને આ બાજુ ગૌતમ ની ને તેજા કાકા બે જાગતા ને પાછો નાટક કરવા મીડિયા નાટક। ગૌતમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ। સાઈડ ના જો જાગી ને ખાય ચા નાસ્તો કરીને પાછા સુઈ ગયા। અને આ બાજુ અસ્મિતા રોટલા થઈ ગયા છે ફોન જોવે। અને આ બાજુ આ ટાઈટ ની અત્યારમાં છે બધું થઈ એવી આજ તમારે હવરો થઈ ગયો એટલે આજ ધારીને 6 વાગે જાગી ગયા। રોજ 6 વાગે જાગી જવાનું ના ભાઈ આજ મારે વહેલું પાણી વાળવા જવાનું હતું ને ઘઉંમાં એટલે જાગ્યો તો વહેલો। અને એમાં ઘઉંમાં પવન ચડ્યો ને એટલે પાણી વાળો જવાનું કેન્સલ થયું। જવાનું આ વાડીએ રસ્તો પાવો ફટ। અને જો ગાને દોઈ લીધી છે ને જો નાનું વાછડો આવ્યો અમારે અહીંયા એક ફેમિલી મેમ્બર વધી ગયો ગા હે એક વાછડો આવ્યો એટલે ફેમિલી મેમ્બર વધ્યો ને। અને બા ને બપા ને કેમ વહી ગયા તમે નિસારે ક્યારના વહી ગયા રાંધા એવું તો આજ વહેલા નિસારે વહી ગયા રાંધવા। ચક્કલીઓ જો ચક્કલીઓ બધા આવી ગયા હે ને જો સૂરજનારાયણ પણ ઉગી ગયા હે હવે નાખી દે અત્યારમાં મકાઈ કાંઈ ટાઈટ નહીં પાનું નાખવાનું હોય। 120 રૂપિયાની મણ મકાઈ ગાય માટે લાયા ચાલે 2-3 મણ જેવી લાયા કાલના નાખી। એ ગોંડા જેવી થોડી એ પછી રાડા કરે છે ખાતી નથી જાજુ નાખ્યું ને એમ તો બહુ ઓલું થાય બગાડ। ઓલો વાસડા છોડે ને કે લેતે તરત મરે ચાલો હું જો વાડીએ પાણી વારી આવું અને તું પાણી ગરમ કરીને રાખજો મારે નાવાનું પાછું આવું ને એટલે નહીં તો હું પગી ગયો છું વાડીએ અને વાડીએ કારણ કે આવું જરૂર થઈ ગયું છે અમારે। અનુભવી હોય કમેન્ટ કરજો અને આમાં પવાય કે ન પવાય આવું કંઈક જીરું થયું છે। વાડીએ તો થોડોક પવન બહુ છે ઠંડો ઠંડો હજી વરિયારી એમ થઈ નથી ફ્રૂડા થયા એવું છે। હલો ફટાફટ અમે છે ને રજકો પાવાનો છે મોટર ચાલુ કરી દીધી છે અને રજકો પાઈને ઘરે જઈને ક્યાં જવાનું થોડું કંઈક કામ છે એટલે ઘરે જઈને પાછા મળ્યો રજકો ફટાફટ પાઈ દઈએ। ગઈ આવડા તો નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે બેંકે જવાનું કંઈક થોડુંક કામ છે એટલે અને મારે પાણી ગરમ થાય ને ગૌતમ નહીં વેર ગૌતમ નહીં વેર અને તું આજ નિસર કાં ગયો મામન ઘરે બેંકે જવાનું પછી મામન ઘરે જવાનું હો હા રીતુ ક્યાં ગયો રીતુ બહાર જઈને મારે જો ગેસ ઉપર પાણી ગરમ થાય ને પછી નાઈને જવાનું બેંકે થોડું કામ છે ને પતાવી એવી કા કીધું ના જવું કર્યું
જો ગાઈસ નહીં તો કમ્પ્લીટ થઈ ગયા. હા જવું ક્યાં છે થોડું કામ છે એટલે. અને આના તો કોઈ દિન નખરા ન ખૂટ્યા. હાલો તો હું બેંકે કામ પતાવી. તો ગાઈસ બેંકનું કામ પતાવીને ઘરે પહોંચ્યા છીએ અને વાગી ગયા છે 4 વાગી ગયા ને. અને તાર ઉપર જો પંચાયતનો ટાંકો બનાવે છે ને તે જીસીબી હેલી હાલે. હા આ ટીપ રી કેવી એવી છે દુખાવાની કઈ છે જોઈ છે રીતન કાને શું પડ્યું ચાલશે જોવા દે તો એટલે તો સોરવાની નથી ને દુખાવાની. અને જો રીતુન ગૌતમ બે રમે છે અને આ ટીપ હું કે એટલે ખબર પડી જાય સોરવાની હોય તો ઓલી બાઈસ ન આવે એવી કંઈક બામ જેવી ના એવી એટલે જ કહું. અને માન પપ્પાની ગયા હે જી મામેરો લઈને ગયા હજી આયા નથી કા જને જો રીધુ મામન કરાને બહુ સાંભળે. હાલો જવાનું હાલો. તો બધાને જય માતાજી જય મેડીમાં. તો અમારા નવા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો હમણાં કહો તો આ 3-4 દીકરીને અમારે વિડીયો બનાવ્યો નહોતો તો કારણ કે લગ્નમાં હતા એટલે વિડીયો બનાવ્યો નહોતો. અને આજે જો ટાઈમ મળ્યો હોય આજ કારણ કે બપોર લગીને તો 9 વર્ષ નથી ટાઈમ નહોતો કારણ કે છે ને આપણે આજ કપડાં ને એવું બધું કામ હતું. કપડાના લગ્નના બધા પડ્યા હતા ધોવાનાની જો આપણે આ ધોઈ નાખ્યા છે. આ બાજુ વરગણી પહેરી દીધી અને આ બાજુ વરગણી પહેરી એટલા કપડાં ધોયા બપોર સુધીને ધોયા તા લગીને ધોયા. અત્યારે ટાઈમ મળ્યો વિડીયો બનાવવાનો તો આપણે જો અત્યારે વિડીયો ચાલુ કરી દીધો છે ને આ બાજુ ખડ નાખવાનું હોય ગાને તો આપણે ખડે નાખી દેવી. અમારે જો અમારે ગા હે ને ગાને નાનું બચ્ચુલિયું આવ્યું છે જો અહીં બે વાસડો છે વાસડી નથી. લગભગ કેટલા 3-4 દી થયા ત્યારે વિયાણી. અને જો અમારે બસુલિયાને છે ને ખડ નાખી દેવી અમે. ખડ તો ટાઈમે ટાઈમે નાખવું પડે નકર પાછે ને ધોવા ન દે. તો ખાવા હાથે કેવી તડામાં એક કડા અરે નાખવું હો તને ખડ બેને નાખવું. અને અડધું તારું અને અડધું આ એની વાસળી છે આ એની માં છે અને આ એનો વાસડો છે. અને એક હતી એ દઈ દીધી. અમારે કેટલા 3 વેતરની માં થઈ છે. ને અમે અમારે જો ગૌતમ આ ઘરમાં શું કરી રહ્યો છે. મારે ગૌતમ તો જો નિશાળે જઈને ફોન જોવા મળી જાય. ગૌતમ શું કરસ તું કા હું તને પૂછું એટલે તું કા રોવા કા માંડસ. એને એમ થાય ફોન લેવા મારી મમ્મી આવે છે ને એટલે તેમાં રોવા માંડે. બાલ મંદિરે શું લાયા તો કાંઈ હે દાદી ક્યારના આવીને વહી ગયા તને ખબર હે નિશાળે 4ના રાંધીને આવતા રહ્યા. તો મિત્રો એને એમ થાય મારા દાદી જાય નહીં એટલે પણ દાદી તો ક્યારના આવીને વહી આવી ગયા બટા. અમારી રીતુ ને એ બધા સુઈ ગયા. હા એ લાયા દાળ ભાત બનાવ્યા છે તેમાં ખાવા દાળ ભાત. એમાં નો નખાય એમ નતું ઢાંકેલું બટા. એ હે ને આમ ઢાંકેલું હતું એમ ડોલમાં નાખી દઈ તો ડોલીમાં દાળ ભાત થઈ જાય. રૂમાલ દાળ ભાત થઈ જાય. દાળ વાટકો લેતા આવું દઉં. હા રે પંખો ચાલુ કરી દઉં. ગૌતમભાઈને જો દાળ ભાત ખાવા હોય દાળ ભાત હિટકા લઈ લીધા ને જો ખાવ બહી જશે. હાલ ફોન જોતા જોતા ખાવાના દાળ ભાત. પંખો ચાલુ કરવો પડશે. થઈ ગયો ચાલુ. હાલ થઈ ગયો ચાલુ. હો અમે માખ્યું નહીં કંદર્યા. શું ખાવાનું છે
આમાં કે ખરો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દીજો એમ કે તો ખરા ગૌતમ આમ ટાઈપ તો ચાલો તો હું સ્પેશિયલ ગૌતમને ડાયરવા દઈ દઈએ આપણે એટલે ખાવા ભાઈ જાય લાઈવ વાટકો લાઈવ વાટકો ડાયરવા દઉં એને પાછો રૂમાલ ઢાંકી દઈએ એમાં ખીનો કદરે એમાં નહીં આમાં આદા લાવી દો હે કેવું એવું દા બટાઈ જીરું નાખેલું છે જો ખર હા જીરું ભાવે જ તે ને ખાવા માંડા તો મિત્રો આજ તો રીધે મારા હારે કપડાને એવું ધોવાથી સવારની 3 દાની નહીં કપડાં પલાયરા ને એવું કર્યું એટલે સવારમાં તો હારે વાળે છે ને કપડાં ધોવા દે ને ત્યારે હારે આવી હતી એટલે હારે 3-4 દાન પલરી એટલે કપડાં તો ફરતા નહીં પહેરાય તો પાછી પલરી જઈએ એટલે અત્યારે જો હુઈ જઈએ તમને દેખાડું પલરીને ટાઈટની એમાં મેં ટાઈટ કરીને જો હુઈ જઈ હુરાઈ દીધી ને આ બાજુ જઈને લગ્ન કરીને થાકી રહ્યા એટલે હુઈ જાય ને માંદા જેવા થઈ જાય અને આપણે જો હંચાને દોરી તૂટી જાય છે એટલે હંચો લેવા કેમ ઊંધું બોલી જાય છે બત્તીને બધું લબાસે કેટલો પડ્યો હમણાં કાં આપણે હંચે બેઠા નથી તો કારણ કે દોરી હતી નહીં એટલે હંચે નહોતા બેઠા હે ને દોરી લાવવાની છે એટલે પછી દોરી લઈ આવી ખાઈને જાય ને પછી આપણે હંચો ચાલુ કરી દેવી ને આ બાજુ જો અમારે એક ગ્રાહકની હાડી આવી ત્યારે મૂકી દેવી હાડીઓનો લપસે એટલે ભેગા થઈ જાય ખેલાને બેલા ભરેલા હમણાં જ્યાં પડ્યા છે એટલે આપણે હાથી લગા ટીંગાડી દેવી તે ખાતા કે ન ખાતા આય ડાયર ભાત ખાવાનું ચાલુ ન કર્યું લાગતું મુરત જોર આવવાનું હે મુરત જોર આવવાનું અને હરખી સીધી રીતે ખા વેરાય ને આમ જોતા કેટલા વેરે ત્યાં ખાવા માંડા લારે રે તો હવે ગાદવાનો ટાઈમ થઈ ગયો અને રેધુને શરદી થઈ જાય દવા પછી રોવા માંડી કા